મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે કે જિંદગીભર જો સાજા રહેવું હોય ને તો હંમેશા સ્વાદ અને સંવાદ પર સંયમ રાખવો. દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ જ છે જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફીથી જિંદગી પહેલા જેવી થઈ જાય છે. ક્યારેક શાંતિથી બેસવાનું પણ રાખો. જિંદગી જીવવાની છે, જીતવાની નથી. હું જરા ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી. એટલામાં કોક બોલ્યું, જો સડી ગઈ જિંદગી. એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું. એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી. શોખ ઊંચા નથી અમારા, બસ જિંદગી જીવવાની રીત અલગ છે. ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. મિત્રો, તમે શ્રી કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોવ તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખતા જજો. દુઃખ આવ્યું છે અને આવતું રહેશે, છતાં સવારે સુખ શોધવા નીકળી જવું, એનું નામ જિંદગી. જે ભૂલી જવાની એ બધી વાત યાદ છે. આ જિંદગીમાં એનો જ બધો વિવાદ છે. વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે, તરણું ઉખડી જાય તો કેજે મને. જિંદગી તારાથી હું થાક્યો નથી, તું જો થાકી જાય તો કેજે મને. દિલ લગાડવામાં બસ એક જ હતો ખતરો, મારે માટે એ જિંદગી હતી ને એના માટે હું અખતરો. હસવું, હસાવવું અને હસતા રહેવું એ જિંદગીનો ક્રમ છે. તમે દુઃખી છો અને બધા સુખી છે, તમારો ભ્રમ છે. જિંદગી સે બડી સજા હી નહીં, ઓર ક્યાં જુર્મ હે પતા હી નહીં. જ્યારે પણ જિંદગી પરીક્ષા લેતી હોય છે ત્યારે સંબંધીઓ પેપર ચેક કરવાનું કામ કરે છે. તું નહીં મળે તો પણ આખી જિંદગી તને જ પ્રેમ કરીશ, એ જરૂરી તો નથી ને કે જે ના મળે એને છોડી દઈએ. જિંદગી છે દોસ્ત, ધાર્યા મુજબ કદી જીવાતી નથી. ભલે ઉછળતો હોય સિક્કો, પરંતુ તેની બંને બાજુ મંગાતી નથી. સાચા સંબંધની સુંદરતા એકબીજાની ભૂલો સહન કરવામાં જ છે. કારણ કે ભૂલ વગરનો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો. ખરાબ સમયમાં ખભા 5 ર મુકેલ હાથ, સફળતાની તાળીઓ કરતા 5 ન મૂલ્યવાન હોય છે. બોલવાનું શીખી લો, નહીંતર જિંદગીભર સાંભળતા રહી જશો. સંસારમાં મનુષ્ય માત્ર એક એવું પ્રાણી છે જેનું ઝેર શબ્દોમાં હોય છે. માત્ર સંતોષ શોધો, જરૂર તો ક્યારે પૂરી નથી થતી. જે તમારાથી કંટાળી જાય એને છોડી દો, કારણ કે કોઈનો બોઝ બનવા કરતાં યાદ બનવું સારું. ઇજ્જત માણસની નથી હોતી, જરૂરિયાતોની હોય છે. જરૂરિયાત ખત્મ, ઇજ્જત ખત્મ. જિંદગીએ જે ચેપ્ટર શીખવ્યું છે એનો એક શબ્દ યાદ છે,